ગુજરાતની સૌથી પ્રાચીન ડાકોરમાં 254મી રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી। જ્યાં રથયાત્રામાં ઢોલ નગારા ભજન મંડળીઓ ભવ્ય ઠાઠ સાથે ઠાકોરજીની રથયાત્રા નીકળી હતી। યાત્રાધામ ડાકોરમાં અષાઢી એકમ પુષ્ય નક્ષત્ર પ્રમાણે ઠાકોરજીની 254મી રથયાત્રા નીકળી। જ્યાં પરંપરાગત રીતે દર વર્ષે નીકળતી આ રથયાત્રામાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ભવ્ય ઠાઠ સાથે નીકળેલી આ રથયાત્રા નિયત કરેલા 8 કિલોમીટરના રૂટ ઉપર ફરી ભગવાનના ભક્તો દ્વારા પહોંચી હતી અને ભક્તોએ દર્શન કર્યા હતા। તો આ પ્રસંગે ભક્તો પણ હરખાયા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા। અષાઢી એકમના રોજ બરાબર સવારે 9 કલાકે ચાંદીથી સર્જાયેલા રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા। આ પહેલા શાસ્ત્રોક્ત રીતે પૂજન અર્ચન કરાયું હતું, જ્યાં મંદિરના પરિસરમાં ચાંદીના રથનું અધિવેશન કરી ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા। આજે 254મી રથયાત્રા છે। ભગવાનને સોના ચાંદીના રથમાં બિરાજમાન કરી અધિવાસન કરી અને મંદિરની 11 પરિક્રમા કરવામાં આવે છે અને દરેક કુંજમાં ભગવાન બિરાજમાન થાય છે। હવે ડાકોરની અંદર આજે રથયાત્રા છે, અમદાવાદમાં કાલે છે। આજે રથયાત્રાનું મહત્વ એ છે કે રણછોડરાય મંદિરની અંદર પંચાંગ મુજબ દર પુષ્ય નક્ષત્રે ભગવાનની રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે। આજે પુષ્ય નક્ષત્ર છે અને પુષ્ય નક્ષત્રની અંદર આજે રણછોડરાય ડાકોર મંદિરમાં આજે રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે। સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે અનેક શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવ્યા છે। સવારે આજે વહેલી મંગળા આરતી હતી અને ભગવાનને કેસર સ્નાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભગવાનને દરેક ભોગ ધરાવવામાં આવ્યા અને ભગવાનના રથને પૂજા કરી અને ભગવાનના રથને મંદિરની અંદર 11 પરિક્રમા કરાવવામાં આવે છે અને અનેક ભક્તો એનો લાભ લે છે। અને એવી માન્યતા છે કે આ રથ ખેંચવાથી જીવનનો રથ ભગવાન ચલાવે છે, એટલે ગામના લોકો અને બહારના વૈષ્ણવો આ રથ ખેંચી અને મંદિરની પરિક્રમા કરે છે। રથની ઉપર પારાદારીઓ અને એમના છોકરાઓ બિરાજમાન થાય છે અને ભગવાનને બિરાજમાન કરી અને આજે મગના વૈડા અને ભગવાનને જાંબુ અને કેરી ધરાવવાનો મહિમા છે, એ ધરાવવામાં આવે છે। અનેક લોકો ઘરેથી બહારથી મગ અને વૈડા અને જાંબુનો પ્રસાદ લઈને આવી અને ભગવાનને ધરાઈ અને ધન્યતા અનુભવે છે। ડાકોર શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ખાતે આ 254મી રથયાત્રા ગણવામાં આવેલી છે। આ રથયાત્રા પુષ્ય નક્ષત્રના દિવસે નીકાળવામાં આવતી હોય છે। રથયાત્રા 9 વાગ્યાના અધિવાસન બાદ પરિક્રમા ફર્યા બાદ 10 વાગ્યાના અરસા સુધીમાં બંને રથો એટલે કે ચાંદીનો રથ અને પિત્તળનો રથ એ બંને રથો બહાર જઈ નગરચર્યા કરશે અને ગોમતીની પ્રદક્ષિણા કરી આ પ્રદક્ષિણા 9 કિલોમીટર સુધીની હોય છે। એ 9 કિલોમીટર સુધીની પ્રદક્ષિણા પૂરી કર્યા બાદ રાત્રિના મંદિર પરત ફરે છે।